गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप कि दरेक विद्यार्थी कोऑर्डिनेशन केमिस्ट्री संवर्ग संयोजनों विडियो लेक्चरनो व्यवस्थित अभ्यास करता हशो। दीकरा व्यवस्थित कालनो विडियो लेक्चर जोयेलो हशे। आजना विडियो लेक्चरनी शरूआत करवानी छे मारी कालनी भूलथी। हाँ दीकरा, काले जे छे मारा विडियो लेक्चरमां एक छेल्ले मेजर भूल थई गेली छे। ए तमने मैं अष्टफलकीय संवर्ग संयोजनों जे छे जेमां कोऑर्डिनेशन अंक 6 होय एमां MA4B2 प्रकार जे छे। कयो प्रकार आपणे दीकरा जोयो तो MA4B2। आ MA4B2 प्रकार में बे समघटको सीस अने ट्रांस समघटक जोवा मळे एनी मैं छेल्ले आपणे वात करी हती। अहींया मारी भूल जे थई हती अहींया हूँ रिपीट हवे सुधारूं छुं। सीस अने ट्रांस, सीस अने ट्रांस केवी रीते जोवाना छे बेटा? जो बे समान जेनी संख्या 2 छे, आ बंने समान लिगांड जो पास पासे होय, शुं याद राखवानुं छे? जो बंने समान लिगांड पास पास होय, बी बी पासे थी कहेवाय, ए ए ए, तो आ सीस समघटक थयो कहेवाय। अने बंने समान लिगांड जो विरुद्ध डायरेक्शन में ए बी, तो आ ट्रांस कहेवाय। विरुद्ध डायरेक्शन में कोई पण जगह बेटा आ पण बी बी, आ ट्रांस थयो कहेवाय। ए ए ए, आ ट्रांस समघटक पास पासेनी पोजिशन पर होय बी, शुं जोवानुं छे? B2 जेनी संख्या 2 छे, जेनी संख्या 2 छे ते पास पासे होय तो सीस, जेनी संख्या 2 छे, जेनी संख्या 2 छे ते परस्पर विरुद्ध होय, परस्पर विरुद्ध होय तो ट्रांस। આવી આપણે વાત કરી હતી, હે ને? ચાલો, આ એક ભૂલ જે મારી કાલે થઈ હતી હું અહીંયા સુધારું છું, એટલે તમે પણ તમારી નોટબુકમાં સુધારી લેજો। આજનો વિડીયો લેક્ચર જે બેટા આપણે સાથ શરૂ કરવાનો છે એ કાલના જ વિડીયો લેક્ચરના રિવિઝનથી શરૂ કરવાનો છે। કાલે જે આપણે જોયા હતા કે સંવર્ગાંક 4 ધરાવતા સંયોજનોમાં જિયોમેટ્રિકલ આઇસોમર ભૌમિતિક સમઘટકો કેટલા જોવા મળે, કયા પ્રકારના જોવા મળે, એની આપણે જે વાત કરી હતી એ આજે આપણે થોડીક સરસ અલગ રીતથી એક શોર્ટ ટ્રીકથી છે મારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવો છે। એટલે બંને વિડીયો લેક્ચર છે, કાલે મેં તમને કોન્સેપ્ચ્યુઅલી વાત કરી હતી, આજે છે હું લોજિકલી કેવી રીતે સોલ્વ આઉટ કરવું એ હું તમને શીખવાડું છું, બરાબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, એટલે આપણે આગળ વાત કરવાની છે કે સંવર્ગાંક 4 ધરાવતા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેવી રીતે નક્કી કરવી, ભૌમિતિક સમઘટકો જોવા મળશે કે નહીં, કેવી રીતે ખબર પડે છે, આ બધી જ ચર્ચા છે હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે કરશું, બરાબર? તો ટાઇટલ પહેલાં આપણે આપશું કે સંવર્ગાંક 4માં જીઆઈ, જીઆઈ એટલે કે જિયોમેટ્રિકલ આઇસોમર ભૌમિતિક સમઘટક, ભૌમિતિક સમઘટકો। એમાં કાલે મેં તમને વાત કરી હતી પ્રમાણે કે ભૌમિતિક સમઘટકો છે એ સમચતુષ્ફલકીય SP3 સંકરણ ધરાવતા સંયોજનો હશે એમાં જોવા નહીં મળે, સમચતુષ્ફલકીય આકારમાં જોવા નહીં મળે। તો આપણે પ્રશ્ન એ થાય કે સાહેબ ક્યારે સમચતુષ્ફલકીય અને ક્યારે સમતલ્ય સમચોરસ ખબર કેમ પડે? તો એ ખબર પડશે આના પછીની જે આપણે VBT થિયરી શીખવાની છે એના પરથી। અત્યારે આપણે માત્ર ને માત્ર ખાલી યાદ રાખવાનું હતું દીકરા। તો આપણે હું ટાઇટલ હવે આપી દઉં છું કે DSP2 સંકરણ, DSP2 સંકરણ અથવા તો સમતલ્ય ચોરસ રચનામાં જીઆઈ। તો પહેલો પ્રકાર આપણે કાલે લીધો તો MA4 પ્લસ ઓર માઇનસ, MA4 પ્લસ ઓર માઇનસ એ એ એ એ, ઓકે, એ આ પ્રકાર જોવા મળે। હવે આમાં જે છે કાલે આપણે વાત કરી હતી કે જિયોમેટ્રિકલ આઇસોમર જોવા મળશે નહીં, GI = 0 જોવા મળશે નહીં। કારણ તો કે તમે અહીંયા જે બે લિગેન્ડ છે, આ બે લિગેન્ડ એને તમે જો ઇન્ટરચેન્જ કરો, એને જો ઇન્ટરચેન્જ કરો તો કોઈ બંધારણમાં વિશિષ્ટતા જોવા મળે છે। જો એની સામે એની સામે રોટેશન આપો તો પણ એની સામે એની સામે, એટલે કોઈ ચેન્જ જોવા મળતો નથી, બરાબર છે? એટલે માટે જીઆઈ આના 0 એવો। બીજો પ્રકાર MA3B આપણે કાલે વાત કરી હતી, MA3B। તો આમાં લિગેન્ડની ગોઠવણી પાસ પાસે તમે ગોઠવો તો બેટા કેવી રીતે બની શકે? તો જુઓ, સામ સામે આવી શકે, એ આવી શકે,
એ બી આવી શકે. સામે જુઓ તો એ ગ્રુપ તમે બનાવતા, આ ગ્રુપ બનાવવા બહુ વ્યવસ્થિત રીતે આવડી જવું જોઈએ, સરળ છે વસ્તુ. લિગેન્ડની ગોઠવણી સામે કેટલી રીતે થઈ શકે જોવાનું. જો એ બી. હવે આમાં જુઓ હજી કોઈ બીજી ગોઠવણી પોસિબલ ખરી? તમે અહીંયા એ બી અથવા બી લખો, કોઈ ચેન્જ નહીં થાય. આને પહેલાં લખો અને પાછળ લખો, કોઈ ફરક પડશે નહીં. અથવા તો તમે શું જોઈ શકો દીકરા, તો કે આ બંને લિગેન્ડને ઇન્ટરચેન્જ કરો એકબીજા સાથે ઇન્ટરચેન્જ કરો. જો એની સામે એની સામે બી. હવે ઇન્ટરચેન્જ કરો તો શું થઈ જશે? એની સામે એ ને એની સામે બી. એટલે આ એક જ પોસિબિલિટી જોવા મળે છે. અને એક જ પોસિબિલિટી જોવા મળે એટલે જીઓમેટ્રિકલ આઇસો 0 જોવા મળશે. ચાલો, બે રીતે મેં તમને શીખવાડ્યું. એક આ ગ્રુપ તમે તૈયાર કરી શકો છો લિગેન્ડનું, એ બી. આમાં કોઈ બીજી પોસિબિલિટી તમને બેટા જોવા મળે છે તો કે નહીં? ધેટ ઇઝ GI=0. કોઈ ભૌમિતિક સમઘટક બીજા જોવા મળે નહીં. જ્યારે આમાં આ રીતમાં પણ મેં તમને શું શીખવાડ્યું? શું કરી નાખવાનું? ઇન્ટરચેન્જ કરી નાખો. ઇન્ટરચેન્જ કરો તો એ જ વસ્તુ જોવા મળે, એ બી. ઇન્ટરચેન્જ કર્યું તો પણ એ બી થાય છે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ, Ma2B2. હવે જો બેટા Ma2B2 આમાં લિગેન્ડની ગોઠવણી કેટલી થઈ શકે? તો કે બે રીતે થઈ શકે, AB, BB થશે. બીજી પોસિબિલિટી શું જોવા મળશે? AB. હવે કોઈ સંભાવના તમને જોવા મળે છે તો કે નહીં સર, કોઈ જોવા નથી. ચાલો જુઓ, આને ગોઠવો. એની સામે A, બીની સામે B. તો બંધારણ એક થઈ ગયું, AABB. હવે આને આપણે શું કરીએ છીએ? ઇન્ટરચેન્જ કરી દઈએ છીએ એકબીજાને ઇન્ટરચેન્જ કરો તો શું થશે? જુઓ છે, MAB એઝ ઇટ ઇઝ. ઇન્ટરચેન્જ કરો શું થશે? AB થશે. આ બંધારણ બીજું જોવા મળે છે. તો ઇન્ટરચેન્જ નહોતું ત્યારે એની સામે A, બીની સામે B. ઇન્ટરચેન્જ કરતા એની સામે B, બીની સામે A. એટલે બે પોસિબિલિટી, AB પ્રકારની ગોઠવણી જોવા મળે. ઇટ મીન્સ કે એમાં નંબર ઓફ GI કેટલા જોવા મળે છે બેટા? 2 જોવા મળે. અને 2 નંબર ઓફ GI તો કયા થાય છે? સિસ અને ટ્રાન્સ. આ કયું સમઘટક બનશે? ટ્રાન્સ સમઘટક. આ કયું સમઘટક બનશે? સિસ સમઘટક. આ બધું કાલે મેં તમને શીખવાડ્યું હતું ને બધું. આ બધી ચર્ચા કાલે મેં કરી હતી. અહીંયા જે હું નવું તમારા માટે લાવું છું એ આ છે, ગ્રુપિઝમ પાડવાનું. આ જે ગ્રુપ તમને પાડતા છે આવડી જાય તો તમારે બંધારણ દોરવાની કોઈ પરિસ્થિતિ જરૂર પડશે નહીં. અને નંબર ઓફ GI જે છે તમે આના પરથી નક્કી કરી શકો, આના પરથી. ઇઝ ઇટ ઓકે? ચાલો સ્ક્રીનશોટ લે ફટાફટ. એટલે બીજા ઉદાહરણ ઉપર આપણે આગળ વધીએ છીએ. આમાં જ આપણે બીજા એક્ઝામ્પલ કાલે પણ ચર્ચા કરી હતી, હે ને? ચાલો, ત્યાર પછી ચોથો પ્રકાર આમાં આપણે શું જોયો હતો? Ma2BC. ચાલો ગોઠવણી કરો જે કંઈ બની શકે તો કે AABC. બીજી ગોઠવણી કઈ બની શકે છે? ABAC. હવે કોઈ બે ગોઠવણી જોવા મળે છે બેટા? નહીં. તો નંબર ઓફ GI શું થશે? નંબર ઓફ GI = 2. કેવી રીતે થશે? M. A ની સામે A, B ની સામે C. બીજી ગોઠવણી એની સામે B અને એની સામે C. સમાન લિગેન્ડ એક જ તરફ છે તો સિસ, સમાન લિગેન્ડ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો ટ્રાન્સ જોવા મળે છે. ઇઝ ઇટ ઓકે? ચાલો, ત્યાર પછી ગોઠવણી આપણે લીધી હતી MABCD. યાદ છે દરેકને? એમાં તમને લખાયું હતું કેટલા સમઘટકો જોવા મળે બેટા? તો કે 3 સમઘટકો જોવા મળે. પાંચમું MABCD. જ્યાં ABCD બધા કેવા બેટા લિગેન્ડ છે? બધા જ એક દંતીય લિગેન્ડ છે એવી આપણે વાત કરી છે. બધા જ એક દંતીય લિગેન્ડ છે. MABCD, બરાબર. ચાલો ગ્રુપ બનાવો. AB બની શકે, CD બની શકે. બીજી પોસિબિલિટી શું બની શકે? તો કે AC BD બની શકે. ત્રીજી ગોઠવણી AD અને BC. હવે જુઓ, કોઈ પોસિબિલિટી બીજી તમને દેખાય છે આમાં? નહીં. ઇટ મીન્સ કે નંબર ઓફ GI = 3. કોની સાપેક્ષમાં જોવા મળે એનો આખો મેં કોષ્ટક તમને કરાવ્યો હતો. સિસ ટ્રાન્સ કયું જોવા મળે તમને શીખવાડેલું છે.
તો આ બધા જ DsP2 સંકરણ સમતલ્ય ચોરસ સંરચના કોઓર્ડિનેશન નંબર 4 હોય અને એમાં સમતલ્ય સમચોરસ રચનામાં વેરાયટી ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ જોયા કે જેમાં બધા ABCD મોનોડેન્ટેડ લિગેન્ડ એક દંતીય લિગેન્ડ હોય. એમાં નંબર ઓફ GI કેવી રીતે નક્કી કરવો એ મેં તમને રીત શીખવાડી. ગ્રુપ પાડતા જે બેટા બધા ફરફર વ્યવસ્થિત તમને આવડવા જોઈએ. બરાબર, તમારી બુદ્ધિ ક્ષમતા ઉપર આધાર રાખશે. હવે વાત કરીએ બાયડેન્ટેડ લિગેન્ડની, દ્વિદંતીય લિગેન્ડ માટે આપણે વાત કરીએ. ચાલો સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો એટલે વાત કરીએ આપણે દ્વિદંતીય લિગેન્ડની. દ્વિદંતીય લિગેન્ડ હોય, દ્વિદંતીય લિગેન્ડમાં આપણે બે એક્ઝામ્પલ કાલે જોયા હતા, બે વસ્તુ કાલે વાત કરી હતી કે દ્વિદંતીય લિગેન્ડમાં દ્વિદંતીય લિગેન્ડ કાલ બે પ્રકારના જોયા છે, સંમિત અને અસંમિત. સંમિત અને અસંમિત. સંમિતમાં આપણે ઉદાહરણ કાલે જોયું હતું EN ઇથિલિન ડાયમાઇન, EN NH2 CH2 CH2 NH2. સંમિત કોને કહે છે? તો કે ભાઈ બે સરખા ભાગ પડે છે તો સંમિત કહેશે. ત્યારે અસંમિતમાં કાલે જોયું હતું ગ્લાયસેનેટો GLY NH2 CH2 C ડબલ બોન્ડ O માઇનસ. બે સરખા ભાગ પડતા નથી તો શું બને છે? અસંમિત બને છે. આના એક્ઝામ્પલમાં કાલે આપણે પહેલું એક્ઝામ્પલ જોયું હતું MAA2. દાખલા તરીકે નિકલ EN2 +3 ઇથિલિન ડાયમંડ A એટલે કે સંમિત લિગેન્ડ છે કહેવાય. બરાબર, તો આ એ હંમેશા ધ્યાન રાખવાનું બેટા કે જે દ્વિદંતીય લિગેન્ડ હોય હંમેશા એકબીજા સાથે 90ના ખૂણા પર જ જોડાયેલા હોય. બરાબર, આમાં એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ MAB2 તો M આ એક એ અહીંયા આ બી અહીંયા, તો આ બંને એકબીજા સાથે જોડાયેલા હશે 90ના ખૂણેથી. એવું નહીં બને કે આનો બી અહીંયા હશે ને તમે જોડશો, ના, એ શક્ય નથી ક્યારે. એટલે કે એમાં થાય શું કે એ સ્ટ્રેથ જે છે ખેંચાણ એમાં ઉત્પન્ન થાય. આ રીતે જે ગોઠવાયેલા હોય એમાં ખેંચાણ ઓછું ઉત્પન્ન થાય છે, 90નો ખૂણો છે. આ રીતે જે ગોઠવાયેલા હોય એ બી 180ના ખૂણે ગોઠવાશે, એમાં તણાવ ઉત્પન્ન થશે એટલે સ્ટેબલ જોવા મળશે નહીં, એટલે કમ્પાઉન્ડ તમને જોવા નહીં મળે. આ કમ્પાઉન્ડ તમારો સ્ટેબલ જોવા મળશે. ચાલો તો શું થશે? એ બી 90ના ખૂણે ગોઠવશે, આ એ બી ગોઠવાયેલા છે. હવે જુઓ આને તમે ફ્લિપ કરો, આને રોટેટ કરો. જુઓ આને કદાચ રોટેટ કરો, આમાં શું જોવા મળે? એની સામે બી, બીની સામે એની સામે બી, બીની સામે. હવે આને રોટેટ કરો છો તમે, બી એ એની સામે એ, બીની સામે બી, તો તમને નંબર ઓફ GI કેટલા જોવા મળે છે? નંબર ઓફ GI ઇઝ 2. આ કયો થશે? બંને સેમ ડાયરેક્શન છે, તો 6. ઓપોઝિટ ડાયરેક્શન છે તો ટ્રાન્સ જોવા મળશે. ક્લિયર છે? કાલે મેં તમને આ વસ્તુ સમજાવી હતી. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે દ્વિદંતીય લિગેન્ડ હોય તો એમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર બંને પરમાણુ એકબીજા સાથે 90ના ખૂણે ગોઠવાશે. આ રીતે 180 પર તમને જોવા મળશે નહીં, કારણ કે તણાવ ઉત્પન્ન થાય. તણાવ ઉત્પન્ન થાય એટલે મોલેક્યુલ્સ છે તમારું સ્ટેબલ રહી શકે નહીં, એટલા માટે. હવે આમાં તમે રોટેશન કરો, આમાં રોટેટ કરો તો ફ્લિપ કરી દો ને કમ્પાઉન્ડ મોલેક્યુલ્સને તમે, તો એની જગ્યાએ એ જ આવશે, તો એઝ ઇટ ઇઝ રહેશે. તો આમાં નંબર ઓફ GI 0, એટલે કે આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં, જ્યારે આમાં બે ભૌમિતિક સમઘટકો જોવા મળે. ક્લિયર છે? તો આ દ્વિદંતીય લિગેન્ડમાં આપણે વાત કરી હતી. હવે બંનેનું મિક્સચર કરીને આપણે ચેક કરી જોઈએ એકવાર. આ સ્ક્રીનશોટ લઈ, આ બધું કાલે મેં ભણાવેલું છે એનું રિવિઝન જ અત્યારે કરાવું છું દીકરા. કાલે જે મેં તમને બધું ભણાવેલું છે એનું રિવિઝન જ અત્યારે ખાલી ચાલે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી MAB દ્વિદંતીય લિગેન્ડમાં MAB એટલે કે એક સંમિત છે ને એક કેવો છે? અસંમિત છે. એઝ પર એક્ઝામ્પલ નિકલ EN લાઈન. તો આ એ ટાઈપનો થયો, આ AB ટાઈપનો થયો. તો શું કરશું આપણે? A B.
ચાલો શું થાય છે, એની સામે બી, એની સામે એ, એની સામે બી, એની સામે એ. નાવ ફ્લિપ ધેટ, આને ફ્લિપ કરો તમે, એટલે કે તમે એને રોટેટ આપી દો, તો બી એ. તો શું થયું ફરી પાછું જોવો જ, એની સામે એ, એની સામે બી, એની સામે બી, એની સામે એ, એની સામે એ, એની બી. નંબર ઓફ જીઆઈ જોવા મળે નહીં. નંબર ઓફ જીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. ભૌમિતિક સમઘટકો જોવા મળશે નહીં. ચાલ ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ લઈએ આપણે. એમ એ બી સી ડી. એ બી એ દ્વિદંતીય સમમિત અને સી અને ડી એક દંતીય છે. બરાબર, શું થશે, એ બી સી ડી, એની સામે ડી, બીની સામે સી. રોટેટ કરો, એ બી બી સી. ચાલો એની સામે ડી હતો, એની સામે સી આવી ગયો. નંબર ઓફ જીઆઈ 2, 2 આવશે. બરાબર, એ રીતે એમ એ સી ડી તમે લ્યો, એમ એ સી ડી, એ સી ડી, એની સામે ડી અને એની સામે સી. રોટેટ કરો તો એની સામે સી ને એની સામે ડી. એટલે કાલે તમને ખબર હતો, વાત કરી હતી કે સવર્ગાંક 4 DsP2 સંકરણ સમતલીય ચોરસ રચના, અને એમાં જો સમિતીય દ્વિદંતી લિગેન્ડ જોવા મળે તો ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. પરંતુ જો અસમિત તમારો હોય દ્વિદંતીય લિગેન્ડ તો તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો આ ભૌમિતિક સમઘટકો બેટા આપણે જે વાત કરી એ ભૌમિતિક સમઘટકો આપણે સવર્ગાંક 4 માટે વાત કરી હતી. કાલના વિડીયો લેક્ચરમાં આપણે ભૌમિતિક સમઘટકો સવર્ગાંક 6 માટે પણ શરૂ કર્યું હતું. પણ આજે હું જે છે સવર્ગાંક 6 માટે હું શરૂ નહીં કરીશ. સવર્ગાંક 6 માટે ભૌમિતિક સમઘટકતા આપણે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સાથે શીખવાની છે. અને એને લઈને પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એ મારે તમને સમજાવવાનું છે. બરાબર, બહુ અગત્યનો પ્રશ્ન છે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો શું, કોને કહેવાય, એની ચર્ચા હું તમને કરું છું. એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે સ્ક્રીનશોટ લઈ લો, અને જે શોર્ટ ટ્રીક મેં તમને શીખવાડી છે તમારી નોટબુકમાં નોંધી લો. ચાલો ભૌમિતિક સમઘટકતા વિશે ડિટેલમાં ચર્ચા કર્યા પછી હવે આપણે વાત કરવાની છે પ્રકાશ સમઘટકતા. હું અહીંયા પ્રકાશ સમઘટકતા જે છે એ બંને તમારા કેસ માટે સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 માટે વાત કરીશ. જ્યારે સવર્ગાંક 6 માટે વાત કરીશ બેટા ત્યારે હું એની ભૌમિતિક સમઘટકતા પણ તમને સમજાવી દઈશ. એટલે આ ટોપિક જે છે, કારણ કે આમાંથી તમારો પ્રશ્ન જે પૂછાય છે મલ્ટિપલ કોન્સેપ્ટ પૂછાય છે. તમને ઘણીવાર કોઈ ઇન્ડિવિજ્યુઅલ ભૌમિતિક સમઘટકતા કે ઇન્ડિવિજ્યુઅલ પ્રકાશ સમઘટકતા નથી પૂછ્યું, તમને ટોટલ સમઘટકો કેટલા આવું પૂછાય છે. હવે ટોટલ સમઘટકો કેટલા પૂછવું હોય તો મારે તમને બંને થિયરી અહીંયા સાથે ચાલીને સમજાવવી પડે. એટલા માટે આ થિયરી છે અહીંયા મેં પહેલાં લીધી છે. મિત્રો હવે પહેલાં આપણે સમજીએ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, પ્રકાશ સમઘટકતા કોને કહેવાય. તો કે જ્યારે કોઈ સંકીર્ણ પદાર્થ, હું પહેલાં વ્યાખ્યા તમારી સામે લખું છું કે જ્યારે કોઈ સંકીર્ણ પદાર્થ એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે તો તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય છે. ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય બેટા, એની કાલે મેં તમને ચર્ચા કરી હતી, ફરી પાછી આપણે ચર્ચા કરી છે કે સફેદ રંગનો પ્રકાશ
કે જે કોઈ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળે છે એ જુદા જુદા તલમાં, જુદા જુદા સમતલમાં ગતિ કરતો હોય છે. સફેદ પ્રકાશ છે. આ સફેદ પ્રકાશને તમે જ્યારે કોઈ નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડ નામના સાધનમાંથી પસાર કરો છો તો જે પદાર્થ એ જુદા જુદા સમતલમાં ગતિ કરે છે, હવે એની જગ્યાએ પદાર્થ એક જ સમતલમાં ગતિ કરતો જોવા મળે છે, એક જ પ્લેનમાં ગતિ કરતો હોય એવું જોવા મળે છે. આ પદાર્થને કહેવામાં આવે છે ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલમાં છે, સમતલીય પદાર્થ. સફેદ રંગનો પદાર્થ તમે જે જુઓ છો એ તમારી કોઈ જુઓ તો તમે ચારે દિશામાં સરખા ભાગે વેચાય છે. પણ હવે આ સફેદ પ્રકાશને તમે જ્યારે નિકોલ પ્રિઝમ કે પોલેરોઇડમાંથી પસાર કરો તો એ અલગ અલગ સમતલ જગ્યાએ કોઈ એક જ પ્રોપર સમતલમાં ગતિ કરતો જોવા મળશે. આજે એક સમતલીય ગતિ ધરાવતો પદાર્થ છે બેટા, એને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ. હવે આવા ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશને તમે કોઈ એક કાચની નળી જે ભરેલી હોય, પોલારીમીટર નામનું સાધન આવે, પોલારીમીટરની કાચની નળી. પદાર્થ તમારો ધ્રુવીભૂત છે, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં નક્કી કરવા માટે આ પોલારીમીટર નામની કાચની નળીમાં એનું યોગ્ય દ્રાવણ ભરવામાં આવે છે. યોગ્ય સાંદ્રતા ધરાવતું, યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ ભરવામાં આવે છે. દ્રાવણ ભરતા જો પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ન થાય, એઝ ઇટ ઇઝ રહી છે, ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થતું નથી, ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થતું નથી, તો તેને પ્રકાશ બિનક્રિયાશીલ અથવા તો અક્રિયાશીલ કહેવાય. એટલે એને ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડ, ઓપ્ટિકલ ઇનએક્ટિવ, એને ટૂંકમાં આપણે લખીએ છીએ OIA વડે દર્શાવ્યું છે, ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. પોલારીમીટર નામની નળીમાંથી પસાર કરો પદાર્થને તો ધ્રુવીભૂત પ્રકાશના તલમાં કોઈ કોણાવર્તન જોવા મળતું નથી બેટા. પરંતુ જો આ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થાય, જો આ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જે આ પદાર્થ છે અને આ પોલારીમીટરની સપોઝ કે નળી છે, આમાંથી આ તલ પસાર કર્યો છે, આ બાજુ જે પ્રકાશ નીકળે છે, તલ નીકળે છે, એ તલનું કોણાવર્તન થાય. તલનું કોણાવર્તન બે બાજુ થાય, કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ થશે. બરાબર. ધારો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન છે આ જમણી બાજુ થાય છે, જમણી તરફ કોણાવર્તન થાય છે, તો તેવા પદાર્થને દક્ષિણ ભ્રમણીય, જેને ઇંગ્લિશમાં લેટિન વર્ડમાં કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી, જેને સાંકેતિક રીતે સ્મોલ ડી અથવા તો પ્લસ સાઇન વડે દર્શાવે છે. જો પદાર્થ એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી તરફ દર્શાવે તો તે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો તલનું કોણાવર્તન જો જમણી બાજુ થાય છે બેટા, તો તેને દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી, સ્મોલ ડી પ્લસ સાઇન વડે દર્શાવાય. અને જો તલનું કોણાવર્તન ડાબી તરફ થાય, ડાબી તરફ કોણાવર્તન થાય તો વામ ભ્રમણીય પદાર્થ, તો વામ ભ્રમણીય પદાર્થ, જેને લેટિનમાં લીવો રોટેટરી કહેવામાં આવે છે, જેને સ્મોલ એલ અથવા તો માઇનસ સાઇન વડે દર્શાવે છે, સ્મોલ એલ અથવા તો માઇનસ સાઇન
ડી અથવા તો પ્લસ, અને જે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય પદાર્થ મળે તેને એકબીજાના ઇનાન્સ્યોમર, ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇનાન્સ્યોમર, અપ્રતિબિંબી સમઘટકો, અપ્રતિબિંબી સમઘટકો કહેવાય છે. જો પદાર્થ એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવતો હોય, જો પદાર્થ એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ દર્શાવે તો ડેક્સ્ટો રોટેટરી, ડાબી બાજુ દર્શાવે તો લીવો રોટેટરી તરીકે ઓળખવામાં આવે છે. અને બંનેને એકબીજાના ઇનાન્સ્યોમર કહેવામાં આવે છે, એટલે કે બંને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે એવું કહેવાય. આ વાત કરી બેટા આપણે પ્રેક્ટિકલી જે નક્કી થાય. આવું થાય છે શા માટે? આપણે તો હવે આની સાથે બહુ સંબંધ નથી, આપણે તો આની સાથે કન્સલ્ટ કરવાનું છે. આનું કારણ શું? શા માટે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે તેનું કારણ શું? તો કે મુખ્ય કારણ એ અણુમાં અસંમિતતા, અણુમાં અસંમિતતા, આણ્વીય અસંમિતતા. અણુના બંધારણમાં જે છે અસંમિતતા જોવા મળે તો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે. હવે ખબર કેવી રીતે પડશે? ધ્યાન આપજો, આ બહુ અગત્યની બાબત છે. તમને પદાર્થ પૂછશે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ જણાવો, તમે કાંઈ પોલરીમીટર લઈને ચેક નથી કરવાના જવાના. તમારે અમુક પેરામીટર્સ છે, એ પેરામીટર્સ અહીંયા ચેક કરવાના છે. જો એ પેરામીટર્સનું પાલન થતું હોય તો ઓપ્ટિકલી એક્ટિવ હશે, નહીં થતું હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ હશે. તો શું જોવાનું છે બેટા તમારે? તો કે પહેલી વસ્તુ તમારે જોવાની છે કે પ્લેન ઓફ સિમેટ્રી, એને કહેવાય POS, પ્લેન ઓફ સિમેટ્રી, સમતલની સમમિતિ, સમતલની સમમિતિ. જો અણુના બંધારણમાં કોઈ પણ સમતલ પસાર કરતા જો બે સરખા ભાગ પડે, બે સરખા ભાગ પડે તો તે અણુ સમતલની સમમિતિ ધરાવે છે. તેમ કહેવાય. ને જો સમતલની સમમિતિ ધરાવે તો પ્રકાશ ક્રિયાશીલ બનશે નહીં. ધ્યાન આપજો, જો POS જોવા મળે તો પ્રકાશ ક્રિયાશીલ બેટા જોવા મળશે નહીં. બીજી વસ્તુ તો કે ભાઈ અણુ અને તેનું પ્રતિબિંબ અધ્યારોપિત થાય તો પ્રકાશ ક્રિયાશીલ નથી એવું કહેવાય, નથી એવું કહેવાય. જો વસ્તુ અને પ્રતિબિંબ, જો અણુ અને તેનું પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપિત, બેટા અધ્યારોપિત એટલે શું સમજો? આ સપોઝ કે તમારો આ અણુ છે, અમારો હાથ છે, આપણે અધ્યારોપિતને સમજાવું છું. આનું તમે પ્રતિબિંબ વિચારો, અરીસો મૂકો અહીંયા બાજુમાં, ઇમેજિન કરો આનો પ્રતિબિંબ તમે મૂકો તો એનું પ્રતિબિંબ કેવું આ ટાઈપનું થવાનું છે. આ બધે એકબીજાના શું થયા? પ્રતિબિંબ થયા. હવે આ પ્રતિબિંબ જે છે ને એ ઉપાડો અને આ અણુ ઉપર મૂકો, જુઓ જે એકબીજા સાથે બંધ બેસે છે તો કે ના, જો આ બે એમને રહે છે. જો એકબીજા પર અધ્યારોપિત ન થાય બેટા તો તે પ્રકાશ ક્રિયાશીલ છે એવો અર્થ થાય. અને જો અધ્યારોપિત થઈ જાય તો પ્રકાશ બિનક્રિયાશીલ છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી. અધ્યારોપિત થાય તો પ્રકાશ ક્રિયાશીલ નથી. ફરી વાર સમજાવું છું, સમજો. જો આ અણુ છે, આ અણુનું અહીંયા મિરર ઇમેજ તમે દોરો તો મિરર ઇમેજ એની કઈ બને બેટા? બને. તો આ મિરર ઇમેજ છે ને અહીંથી ઉપાડો અને અણુ ઉપર મૂકો. જો બંધ બેસતું નથી, જો બંધ ન બેસે તો અણુ તમારો ઓપ્ટિકલી એક્ટિવ છે એવું કહેવામાં આવે છે. ક્લિયર છે વસ્તુ? જેમ જેમ આપણે આગળ જશું, જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમારા મોર એન્ડ મોર કોન્સેપ્ટ છે આમાં બેટા ક્લિયર થશે. મુખ્ય પેરામીટર્સ છે આપણે જોવાનું છે, પ્લેન ઓફ સિમેટ્રી છે, અને બીજું જોવાનું છે સેન્ટર ઓફ એક્સિસ સિમેટ્રી. સેન્ટર ઓફ સિમેટ્રી જોવાની છે અને સેન્ટર ઓફ સિમેટ્રી ઓફ એક્સિસ, અક્ષની સમમિતિ છે એ પણ આમાં જોવાની છે. પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી એન્ડ સેન્ટર ઓફ એક્સિસ, ત્રણ સમમિતિ આપણે જોવાની છે. જો ત્રણમાંથી એક પણ જોવા મળે, ત્રણમાંથી એક પણ બેટા જો જોવા મળે તો અણુ તમારો પ્રકાશ ક્રિયાશીલ બને નહીં. કઈ ત્રણ વસ્તુ મેં તમને કીધી?
તો પહેલી વસ્તુ પોસ એટલે શું થશે? પ્લેન ઓફ સિમેટ્રી. બીજું સોસ, ધેટ ઇઝ સેન્ટર ઓફ સિમેટ્રી. અને ત્રીજું સિમેટ્રી ઓફ એક્સિસ. સિમેટ્રી ઓફ એક્સિસ. પોસને કહેવાય સમતલની સમમિતિ, સમતલની સમમિતિ, કેન્દ્રની સમમિતિ અને અક્ષની સમમિતિ. જો ત્રણમાંથી એક કોઈ સમમિતિ જોવા મળે તો અણુ તમારો ઓપ્ટિકલી એક્ટિવ બનશે નહીં. આ જ વસ્તુ, આ જ કોન્સેપ્ટ સાથે તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે સમઘટકો શીખવાના છે આના વિશે ડિટેલમાં. પણ અહીંયા હું છે સંકીર્ણ સંયોજનોની વાત કરીએ છીએ તો આપણે જો ઓર્ગેનિકમાં તમે પ્રકાશ ક્રિયાશીલતા જુઓ કે સવર્ગ સંયોજનોમાં પ્રકાશ ક્રિયાશીલતા જુઓ, પેરામીટર્સ આર ફિક્સ છે. આ 3 પેરામીટર્સથી જ નક્કી થશે. ખાલી જોવાની રીત છે બેટા જુદી જુદી છે. અહીંયા આપણે જોશું કોના માટે? સવર્ગ સંયોજનો માટે. ત્યાં જોશું કોના માટે? ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. આપણે નેક્સ્ટ આના પછીનું જે ચેપ્ટર ઓર્ગેનિકનું લેશું એમાં ડિટેલમાં ચર્ચા થશે એની. પણ કોન્સેપ્ટ બેનો સેમ જ છે કે જો આ સમમિતિ જોવા મળે તો પ્રકાશ ક્રિયાશીલ બને નહીં, તો આ ટાઈપ થશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. જો ત્રણમાંથી એક પણ જોવા મળે, આઈ રિપીટ, જો ત્રણમાંથી બેટા એક પણ જોવા મળી તો એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. ત્રણેયમાંથી એક કોઈ જોવા ન મળે તો ઓપ્ટિકલી એક્ટિવ થશે. આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ અને ઓપ્ટિકલી એક્ટિવ. ફરીવાર કહું છું, જો તમને પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ એક્સ સિમેટ્રી ઓફ એક્સિસ આ ત્રણમાંથી એક પણ જોવા મળશે તો તમારું ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ થશે. અને જો ત્રણેય નહીં જોવા મળે તો ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ. ઇઝ ઇટ ક્લિયર? એક્ઝામ્પલ સાથે છે બેટા આપણે શરૂઆત કરવાની છે. સૌપ્રથમ સવર્ગાંક 4 માટે વાત કરશું, ત્યાર પછી સવર્ગાંક 6 માટે ચર્ચા હું કરીશ. સ્ક્રીન પર જે દેખાય છે એનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈને નોટબુકમાં નોંધ કરી લાગજો. અને ટેક્સ્ટબુકમાંથી બેટા, ટેક્સ્ટબુકમાંથી છે આ થિયરી તમારે વાંચવાની છે. થિયરીમાં પ્રશ્ન પૂછાય છે કે પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશ સમઘટકો વિશે ટૂંક નોંધ લખો. તો ત્યાં જે ટૂંક નોંધ છે એ તમારે લખતા આવડવી જોઈએ. હું અહીંયા તમારા કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે આને રિલેટેડ MCQ સોલ્વ કરતી વખતે શું જોવાનું છે એ બાબત હું અહીંયા તમારી ક્લિયર કરાવું છું. ઓકે, ચાલો હવે વાત કરશું સવર્ગાંક 4માં ચતુષ્ફલકીય રચના માટે. સવર્ગાંક 4 સમચતુષ્ફલકીય રચના અથવા તો sp3 સંકલન, જેમાં પહેલું આપણે એક્ઝામ્પલ લઈશું Ma4 પ્રકાર. Ma4 પ્રકાર. Ma4 પ્રકારનું સંકીર્ણ તમે દોરો તો એક આ સમતલની પાછળ એટલે એને દર્શાવવા માટે આપણે ડોટેડ લાઈન વડે દર્શાવીએ છીએ. હવે આનું તમે મિરર ઇમેજ લો બેટા. આની તમે મિરર ઇમેજ લો, પ્રતિબિંબ લેવાનું. તો આનું પ્રતિબિંબ તમે લેશો તો એઝ ઇટ ઇઝ જોજો આ મિરર ઇમેજ અહીંથી ઉપાડો અને આના પર મૂકો. શું કરવાનું છે? મિરર ઇમેજને અહીંથી ઉપાડો અને આના પર મૂકો. તો આ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થાય છે. અધ્યારોપિત થાય છે. અધ્યારોપિત થાય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ કહેવાય. ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ. શું કરવાનું છે? ફરી વાર દીકરા જો, આનું પ્રતિબિંબ છે. આનું પ્રતિબિંબ તમે દોરો તો ઉપર નીચેનો પાર્ટ એઝ ઇટ ઇઝ રહેશે. આ ભાગ જે અહીંયા પહેલાં છે અહીંયા આવી જશે અને આ આવી જશે. હવે આ પ્રતિબિંબ જે છે એને અહીંથી ઉપાડો અને આના ઉપર મૂકો તો બંને એકબીજા પર અધ્યારોપિત થાય છે. અને જો અધ્યારોપિત થતા હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય. પણ હવે જો ધારો કે આની જગ્યાએ 4 લિગેન્ડ બેટા જુદા જુદા હોય, સપોઝ કે MABCD 4 લિગેન્ડ જુદા જુદા છે. અને તમે જો હવે વિચાર કરો કે આ A B C
બી. ચાલો હવે આનું મિરર ઇમેજ લ્યો. આ મિરર ઇમેજ તમે લો છો. આ એ સી છે, આ બાજુ આવી જશે, બી છે સામેની બાજુ થતો રહેશે, ડી છે એઝ ઇટ ઇઝ રહેશે. ડી. આ મિરર ઇમેજને અહીંથી ઉપાડો અને આની પર મૂકો. શું થાય છે? જો હજી સુપર ઇમ્પોસિબલ એટલે કે એકબીજા પર અધ્યારોપિત થાય છે. ફરીવાર આઈ રિપીટ, આને અહીંથી ઉપાડો અને આના ઉપર મૂકો તો અધ્યારોપિત થતા નથી. કેમ? તો કે બીની ઉપર સી આવી જાય છે અને સીની ઉપર બી આવે છે. થાય નહીં. એટલે અહીંયા આપણે એવું લખાય કે બંને અધ્યારોપિત થતા નથી. અધ્યારોપિત થતા નથી. ને અધ્યારોપિત થતા ના હોય તો કેવા કેવા છે? ઓપ્ટિકલી એક્ટિવ, એટલે કે દ્રવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે છે. એટલે તમને આમાં પ્રશ્ન બેટા કેવી રીતે પૂછાઈ શકે? તો કેવું પૂછાય કે ભાઈ sp3 સંકરણ ધરાવતું MABCD પ્રકારના સંકીર્ણના અવકાશીય સમઘટકો કેવા જોવા મળે? ભૌમિતિક સમઘટકો તો નથી જોવા મળવાના. ભૌમિતિક સમઘટકો બેટા કેટલા થવાના છે? 0. પણ અવકાશીય સમઘટકો, જો પ્રકાશ સમઘટકો કેટલા મળ્યા? પ્રકાશ સમઘટકો કેટલા મળે બેટા? 2. કયા? ધારો કે જો આ ડી હોય તો આ કયું બનવાનું છે? એનું એલ સમઘટક. એટલે કે આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે તો આ કયો થશે? લીવો રોટેટરી. અને કુલ અવકાશીય સમઘટકો, કુલ અવકાશ સમઘટકો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે જીઆઈ પ્લસ ઓએલ. जियोमेट्रिकल आइसोमर प्लस ऑप्टिकल आइसोमर. जियोमेट्रिकल आइसोमर तो समचतुष्फल એટલે કેટલા થવાના? 0. ऑप्टिकल आइसोमर કેટલા જોવા મળે છે બેટા? 2. તો કુલ ટોટલ અવકાશીય સમઘટકો કેટલા તમારા થવાના છે? 2 થવાના છે. ઇઝ ઇટ ઓકે? ખ્યાલ આવે છે દરેકને? MABCD પ્રકારનું બંધારણ હોય તો ચાલ. ત્યાર પછી વાત કરીએ MAB2C. MAB2C. ચાલો તો MABBC. આનું પ્રતિબિંબ લઈએ આપણે. હવે આનું પ્રતિબિંબ લેશું તો શું થશે? MABBC. ચાલો આને અહીંથી ઉપાડો અને આની ઉપર મૂકો. જો બંધ બેસે છે તો હા, બીની ઉપર બી, બીની ઉપર બી, સીની ઉપર સી, એની ઉપર એ. એટલે એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે. અધ્યારોપિત થાય છે. અધ્યારોપિત થાય તે કેવો બનવાનો છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવી શકશે નહીં. ક્લિયર દરેક મિત્રોને? ખ્યાલ આવે છે? ચાલો તો ફટાફટ સ્ક્રીન પર દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો. એટલે હવે વાત કરીએ આપણે દ્વિદંતીય લિગેન્ડ જો કોઈ હોય બેટા, દ્વિદંતીય લિગેન્ડ જો હોય તો તેની આપણે વાત કરી નાખીએ. ચાલો, દ્વિદંતીય લિગેન્ડ. સવર્ગાંક 4 sp3 સંકરણ. સવર્ગાંક 4 sp3 સંકરણ દ્વિદંતીય લિગેન્ડમાં યાદ રાખવાનું છે. દ્વિદંતીય લિગેન્ડ કેટલા પ્રકારના જોવા મળશે? 2 પ્રકારના. એક AA એટલે કે સંમિત અને એક AB એટલે કે અસમિત. સમિત હોય તેમાં તમે શું લ્યો છો? હંમેશા EN, ઇથેન 1,2 ડાયએમાઇનો. કયો લઈએ છીએ આપણે? EN, ઇથેન 1,2 ડાયએમાઇનો. ઉદાહરણ તરીકે લેવું છે MAA2. અને આમાં આપણે ઉદાહરણ લેવું હોય તો શું લઈ શકાય? તો કે GLY, MGLY2. એટલે આનું હવે જો તમે બંધારણ દોરો તો કઈ રીતે દોરી શકો? જો MAA તો આ બંને એ એકબીજા સાથે જોડાયેલા છે, આ એકબીજા સાથે જોડાશે. અહીંયા જો વાત કરીએ AB, સપોઝ કાને AB નામ આપીએ. હા, તો આ કમ્પાઉન્ડ કે જે સંમિત છે એ તમારો ઓપ્ટિકલી ઇનએક્ટિવ બનશે. OIA
દ્રવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરશે ને, કારણ કે તમે 3 ડાયમેન્શનલ બંધારણ તમે જો વિચારો બેટા તો એઝ ઇટ ઇઝ થશે. જ્યારે આનું બંધારણ જોવા જાઓ તો બંધારણ તમારું બદલાઈ જશે. એટલે આ કમ્પાઉન્ડ તમારો કેવો બનશે? તમારું ઓપ્ટિકલી એક્ટિવ. એટલે MgLy2 પ્રકારના બંધારણ હોય, સમચતુષ્ફલકીય હોય. આ પાછું ક્લિયર કરું છું, સમચતુષ્ફલકીય હોય. દ્વિદંતી લિગેન્ડ હોય તો અસમિત લિગેન્ડ હોય તો ઓપ્ટિકલી એક્ટિવ, સમિત લિગેન્ડ હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. ક્લિયર? તો સમચતુષ્ફલકીયમાં ઓપ્ટિકલ એક્ટિવિટી કેવી રીતે જોવી, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેવી રીતે જોવા, એ મેં તમને શીખવાડ્યું. હવે વાત કરીએ આપણે સમતલીય ચોરસ બંધારણ જે છે એ સમતલીય ચોરસ બંધારણમાં કેવી રીતે આપણે જોઈશું તેની. સ્ક્રીન પર જે દેખાય છે ફટાફટ બેટા એનો સ્ક્રીનશોટ લો એટલે આપણે આગળ વાત કરીએ. હવે હું તમને શીખવાડું છું સમતલીય ચોરસ રચનામાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કેવી રીતે જોવી. સમતલીય સમચોરસ ડીએસપેડ સમતલીય સમચોરસ રચનામાં છે આપણે કઈ રીતે સમઘટકતા જોવી એની આપણે વાત કરવાની છે. બરાબર? તો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની ખાસ કે મોસ્ટ ઓફ સમતલીય સમચોરસ રચના ધરાવતા સમતલીય સમચોરસ રચના ધરાવતા સવર્ગ સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ હોય છે, કારણ કે તેમાં પ્લેન ઓફ સિમેટ્રી અથવા સિમેટ્રી ઓફ એક્સિસ જોવા મળે છે. મોટા ભાગે જે છે જે સમતલીય સમચોરસ રચના ધરાવે છે એ બધા ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ પ્લેન ઓફ સિમેટ્રી ઓફ સેન્ટર ઓફ સિમેટ્રી. બેટા બરાબર? ચાલો એઝ પર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે બંધારણ આપણે જોઈએ કે MABCD બરાબર? ચાલો જુઓ. સેન્ટરમાં M હશે, ABCD. બરાબર છે? અહીંયા કોણ હશે? M. આનું પ્રતિબિંબ તમે લ્યો છો. પ્રતિબિંબ તમે લ્યો તો પ્રતિબિંબમાં શું થશે? B અને C અહીં આવી જશે, A અને D સામે જશે. હવે તમે જો જુઓ તો આ પ્રતિબિંબને અહીંથી ઉપાડો અને અહીંયા મૂકો તો એકબીજા પર અધ્યારોપિત નથી થતા, એટલે સમતલની સમિતિ જે છે આમાં જોવા નથી મળતી. પરંતુ હવે જરા જુઓ કે આ મોલેક્યુલ્સની જે ધરી છે, આ ધરી એને 180નું રોટેશન આપતા 180નું પરિવર્તન કરતા મળતું પરિણામ અથવા મળતું પ્રતિબિંબ એ મૂળ વસ્તુ પર અધ્યારોપિત થાય તો તેમાં સેન્ટર ઓફ એક્સિસ જોવા મળે છે. એટલે આ મોલેક્યુલ્સને તમે બેટા 180નું રોટેશન આપો. ચાલો જુઓ, આ મોલેક્યુલ્સને 180નું રોટેશન આપો તો શું થશે? B છે ત્યાં A આવી જશે, D છે ત્યાં C આવી જશે. એટલે ફરી પાછું રોટેશન આપતા તમને મૂળ પ્રતિબિંબ છે એની જેવું મળી ગયું. જુઓ જે 180નું રોટેશન આપતા મળતું જે પ્રતિબિંબ છે એ મળતું પ્રતિબિંબ વસ્તુ જેવું જ મળે છે કે નથી મળતું? એની જગ્યાએ Bની જગ્યાએ B, Dની જગ્યાએ D, Cની જગ્યાએ C, પછી એકબીજા પર અધ્યારોપિત થાય છે ને જો થતા હોય તો એમાં સેન્ટર ઓફ એક્સિસ જોવા મળે છે. એટલે MCQમાં બેટા ખાસ ધ્યાન રાખજો કે MABCD
ABCD એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. વિધાન શું છે તો કે વિધાન એવું કહે છે કે ABCD એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે અને વિધાન 2 તેમાં SOA જોવા મળે છે. સેન્ટર ઓફ એક્સિસ સિમેટ્રી ઓફ એક્સિસ જોવા મળે છે. યસ, તો કે વિધાન 1 અને વિધાન 2 સાચા છે. વિધાન 2 એ વિધાન 1ની સમજૂતી આપે છે અથવા તો કારણ છે એની સમજૂતી આપે છે. આવો પ્રશ્ન તમને પૂછાય. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ શામાં હજી વેરાયટી ટાઈપ ઓફ MCQ આપણે પ્રશ્નો જોવાના છે. એ માટે તમે ફટાફટ સ્ક્રીન પર જે દેખાનું સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ તમને આગળ હું વાત કરું. નેક્સ્ટ આપણે આગળ ઉદાહરણો પર વાત કરીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ MFIB. ચાલો, આપણે અહીંયા બેઠા છે ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે કે ઓપ્ટિકલ એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને ભૌમિતિક સમઘટકો જોવા મળે કે નહીં આ બંનેની સાથે ચર્ચા કરવાની છે. ચાલો, શું કરવાનું છે તો પહેલાં નંબર ઓફ પેર બનાવો બેટા. કેટલી બની શકે જુઓ જી. AA AB AB. હવે આમાં જુઓ જે કોઈ બીજી પોસિબિલિટી તમને દેખાય છે? બીજી કોઈ રીતે તમને કંઈ દેખાતું હોય તો મને કહો. બંધારણ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. સામે મૂકતો છે. એની સામે B. બરાબર. આમાં તમે ઇન્ટરચેન્જ કરો તો પણ કોઈ ચેન્જીસ જોવા નથી મળતો. ઇન્ટરચેન્જ કરો કોઈ ચેન્જ જોવા મળતો નથી, જે હમણાં તમને શીખવાડવાનું. હવે જુઓ જે આમાં એટલે કે નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જો બેટા અહીંયા જુઓ તમે આ સમતલ પાડો. મેં તમને હમણાં સીધું તો આ સમતલ પાડો એટલે તમારે કઈ વાત કરવાની છે? આ સમતલ પાડોનું તમને મેં કીધું એટલે અહીંયાથી સમતલ પાડો. તો અહીંયા ઉપર જુઓ A છે તો ત્યારે ક્યાં તમે બંધારણ જોવાના છે તમારે ઉપર અને નીચે. અહીંયા ઉપર A છે અને નીચે શું છે? 2. બંને મોલેક્યુલ્સ છે. અહીંયા બંને પરમાણુ જુદા જુદા છે એટલે કે સમતલની સમિતિ આ કેસમાં નથી જોવા મળતી, આમાં નથી જોવા મળતી. પણ મેં તમને કીધું છે માત્ર ને માત્ર એક સમતલ પાડી નથી જોવાનું દીકરા, બીજા પણ સમતલ તમારે પાડવાના છે. ચાલો જો અત્યારે જે સમતલ પાડ્યું હતું કયું પાડ્યું હતું? તમે આ પાડ્યું હતું. હવે સપોઝ કે સમતલ તમે આ પાડો છો. આ સમતલ તમે જ્યારે પાડો બેટા ત્યારે તમારે શું કરવાનું છે? ઉપર નીચેના મોલેક્યુલ્સ મૂકી દેવાના છે અને આ પ્લેનની ઉપર આ પ્લેનની નીચેના જુઓ બંને મોલેક્યુલ્સ કેવા જોવા મળે છે? સેમ જોવા મળે છે. સેમ જોવા મળે ઇટ મીન્સ કે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. તો કે યસ, તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પણ કેટલા થયા? 0. તો ટોટલ સ્ટીરિયો આઇસોમર નંબર ઓફ સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ટોટલ અવકાશીય સમઘટકો કેટલા બન્યા કહેવાના? 0. અવકાશીય સમઘટકો 2, પ્રકાશ ક્રિયાશીલ ને ભૌમિતિક. નથી ભૌમિતિક નથી પ્રકાશ ક્રિયાશીલ. ઇઝ ઇટ ઓકે? ચાલો હવે વાત કરીએ છીએ નેક્સ્ટ MA4B2. અને આમે મેં તમને આ કીધું હતું જોજી અહીંયા બંધારણમાં A પ્રકારનું બંધારણ જોવા મળે છે. AA અથવા તો AB જોવા મળે તો પ્રકાશ ક્રિયાશીલ બને. ચાલો MA4B2 આની રચના જુઓ જી કેટલી પોસિબિલિટી થઈ શકે તો કે પહેલાં AA થશે, BB થશે. બીજી સંભાવના શું થઈ શકે બેટા? જુઓ જી AA થશે, AB થશે. હવે ત્રીજી કોઈ પોસિબિલિટી તમને જોવા મળતી હતી કયો? જોવા મળે છે ને? તો નંબર ઓફ GI કેટલા બન્યા? નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો હવે મોલેક્યુલ્સ છે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. એની સામે A, બીની સામે B. અહીંયા દોરીએ એટલે આ તમારું બંધારણ 1. બંધારણ 2માં જુઓ. ચાલો બંધારણ 2માં જુઓ. એની સામે A, એની સામે B, એની સામે B થયું. તો હવે જુઓ જી બંને લિગેન્ડ સમાન લિગેન્ડ B એકબીજાની કઈ પોઝિશનમાં છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે.
બંને પરસ્પર વિરુદ્ધ, તો કયો થવાનો છે? ટ્રાન્સ. અને બંધારણ બી, બંને પાસ પાસે તે તમને એમ થશે બા ક્યાં પાસ પાસે છે? ના, પાસ પાસે જ કહેવાય. જો કેવી રીતે, આ એ બી એ શું છે? એ બી એ. હવે સપોઝ કે આ એ છે ને આ બી છે, તો પાછળ બી જશે, આગળ એ. આ અથવા તો ઊંધું લ્યો, આ ઉપર બી છે એ. તો જો જે આ બી અને બી બંને કેવા થયા? એકબીજાના પાસ પાસે થયા, એકબીજાના પાસ પાસેની પોઝિશન. જે રીતે આની પાસેની પોઝિશન બેટા કઈ થાય? તો કે આની પાસેની પોઝિશન આ 1, આ 2, આ 3 અને એક અહીંયા હોય તો 4. આ ચારમાંથી કોઈ પાસેની પોઝિશન પર આવે એટલે એ સિસ્ટમ ઘટક બન્યો કહેવાય. એટલે આ બનશે એનો સિસ્ટમ ઘટક. પણ આપણે તો શું જોવાનું છે? ઓપ્ટિકલી એક્ટિવિટી અહીંયા ચેક કરવાની છે. ઓપ્ટિકલ એક્ટિવિટી ચેક કરવા માટેની મેં શોર્ટ ટ્રીટ તમને બેટા દર્શાવી છે કે જો બધા મોનોડેન્ટેડ લિગેન્ડ હોય, એક દંતીય લિગેન્ડ હોય અને એના યુગ્મમાં જુઓ એ જોવા મળે છે, અથવા તો એ બી બે પેર પણ અહીંયા જોવા મળે છે, તો એવું જોવા મળે તો બંને તમારો ઓપ્ટિકલ ઇનએક્ટિવ થશે. ઓપ્ટિકલ ઇનએક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જોવા મળશે નહીં. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જોવા મળશે નહીં. તો ટોટલ સ્ટીરિયો આઇસોમર અવકાશીય સમઘટક પૂછ્યો હોય તો કેટલા જોવા મળશે? 2. ભૌમિતિકે 2, અવકાશીય સમઘટકો 2 અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક 0. લેટ અસ ટેક વિથ એક્ઝામ્પલ, એટલે કે આપણે સમતલની દ્રષ્ટિએ જો. ચાલો હવે આ સમતલ જો મેં તમને શીખવાડ્યું છે, આ સમતલ દોરું જવાનું કીધું હોય ત્યારે કયા મોલેક્યુલ્સ જોવાના? તમારે ઉપર અને નીચે. ઉપર અને નીચે જો જોવા મળતા હોય તો પ્લેન ઓફ સિમેટ્રી સમાન જોવા મળે છે, મોલેક્યુલ સમાન છે. હવે શું જોવાનું છે? તો કે હવે તમારે બીજા સમતલની વાત કરવી. ચાલો બીજા સમતલ તમે ભાગ પાડો, જે બીજા સમતલના ભાગ પાડો જે થાય છે કે અહીંયા બીજા સમતલમાં આ જુઓ પાઠ પડે છે? નથી પડતા સમાન, બરાબર છે. તો આ રીતે તમારે જે છે ત્રણે ચેક કરવાના છે. ચેક કરીને જોવાનું છે કે પ્રકાશ ક્રિયાશીલતા તમને જોવા મળે છે કે નહીં. ઇઝ ઇટ ઓકે? તો હવે આને રિલેટેડ જે બીજા એક્ઝામ્પલ છે હું તમને કાલના વિડીયો લેક્ચરમાં શીખવાડીશ. આજનો વિડીયો લેક્ચર બેટા આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મેં તમને શોર્ટ ટ્રીક જે લીધી છે એની પ્રેક્ટિસ કરજો. આને રિલેટેડ તમારી પાસે જે વર્કશીટ છે એના MCQ સોલ્વ કરજો, એટલે જેથી કરીને આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય. હજી આપણે આમાં ઘણા એક્ઝામ્પલ છે બેટા બીજા જોવાના છે. હજી આમાં દ્વિદંતીય લિગેન્ડ છે એ પણ જોવાનું છે, અને કાલે હજી થોડીક MCQની પ્રેક્ટિસ પણ આપણે કરવાની છે, જેથી કરીને આખો કન્ટેન્ટ તમારો પૂરો થાય. ઓકે, ચાલો બાય. ચાલો સવર્ગાંક 4માં આપણે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા કેવી રીતે જોઈએ મેં તમને શીખવાડ્યું. અને એમાં આપણે વાત કઈ રીતે કરી નાખી? તો કે એમાં આપણે વાત જે છે એ DsP2 સંકરણ ધરાવતા સંયોજનો જો હોય તે DsP2 સંકરણ ધરાવતા સંયોજનોમાં કેવી રીતે આપણે સમઘટકતા શીખશું, કેવી રીતે સમઘટકતા ચેક કરવી એ મેં તમને શીખવાડ્યું. હવે વાત આપણે કરવાની છે સવર્ગાંક 6 માટે બેટા. સવર્ગાંક 6માં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા બંને હું તમને શીખવાડવાનો છું. આ ટોપિકમાંથી MCQ જે છે એ MCQ તમારે આવવાના જ છે. સવર્ગાંક 6 ઇટ મીન્સ કે sp3d2 અથવા તો d2sp3 સંકરણ હોય, અને જો sp3d2 d2sp3 હોય, સવર્ગાંક 6 હોય તો સંકર આકાર કયો થવાનો દીકરાનો? અષ્ટફલકીય. કયો આકાર થવાનો છે? અષ્ટફલકીય આકાર જોવા મળવાનો છે. તો આવા અષ્ટફલકીય આકાર ધરાવતા સવર્ગ સંયોજનોમાં કેવી રીતે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને ભૌમિતિક સમઘટકો અને ટોટલ સમઘટકો શીખવા એની આપણે વાત કરવાની છે. ચાલો પેલો આપણે પ્રકાર લઈએ છીએ MS6 ± n. MS6 ± n. સ્ટ્રક્ચર્સ છે આનું કેવી રીતે જોવા મળવાનું છે? A સેન્ટરમાં M A. ભૌમિતિક સમઘટકો છે કે એને ચેક કરવા માટે શું કરવાનું છે આપણે? તો કે અહીંયા આ જે તમને જોવા મળે ને એકબીજા સાથે ઇન્ટરચેન્જ કરો. એકબીજા સાથે ઇન્ટરચેન્જ કરતા એની સામે એની સામે ઇન્ટરચેન્જ કરો તો પણ શું થાય છે? એની સામે એની સામે. એટલે આમાં તમારે જોડ છે કઈ બની શકે? તો કે એ. હવે આની સિવાયની કોઈ પોસિબિલિટી ખરી આમાં કોઈ? મેં તમને બંને રીતે ઇન્ટરચેન્જવાળી મેથડ આગળ શીખવાડી હતી અને જોડ બનાવીને, આમાં કોઈ ચેન્જીસ જોવા મળે ઇટ મીન્સ કે નંબર ઓફ GI
ઇઝ ઇક્વલ ટુ 0, નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 0, હે ને. હવે જુઓ કે હવે તમારે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો નક્કી કરવા માટે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે કે નહીં જુઓ. હવે પહેલાં એક સમતલ છે તમારે આ જોવાનું, જો આ સમતલ. હવે આ ખાસ ધ્યાન રાખજો, હું તમને શીખવાડું છું, ધ્યાન આપજો. આ ખરેખર તમારો જે અષ્ટફલકીય સંકીર્ણ તમને જોવા મળે છે આ રીતે છે. આ એના 4 ખૂણા છે, એક ઉપર છે અને એક આવો ક્યાં હશે પાછો. તમારે 3 પ્રકારના સમતલ પાડવાના છે બેટા, ધ્યાન આપજો ફરી વ્યવસ્થિત રીતે. 3 પ્રકારના સમતલ પાડવાના છે. કેટલા સમતલ પાડવાના છે તમારે? 3. હું જ્યારે એમ શબ્દ વાપરું કે આ સમતલને જો, આ જે મેં લાઈન દોરેલું સમતલ તમને દેખાય છે, આ સમતલ પસાર જે થાય છે, આ એક સમતલ. એ સમતલથી તમે જુઓ તો તમે અહીંથી 2 અણુના ભાગ પાડો, અહીંથી અણુના ભાગ પાડો બેટા, જો અહીંથી અણુના ભાગ પાડો તો તમને 2 સરખા ભાગ પડતા દેખાય છે. એટલે અહીંથી તમે જ્યારે ભાગ પાડો ત્યાં 4 પરમાણુ ભૂલી જવાના. આ કાઢી નાખો, આ 2 સરખા ભાગ પડ્યા. તો આ 2 સરખા ભાગ પાડો તો ઉપર અને નીચે બંને પરમાણુ કેવા આવે છે? સમાન આવે છે. જો 2 સરખા ભાગ પડતા હોય તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે, POF જોવા મળે છે. તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ થશે. 3 પ્રકારના પ્લેન પાડવાના છે. કેટલા પ્રકારના પ્લેન સમતલ પાડવાના તમારે? 3. એક તમને શીખવાડ્યું બેટા, આ પ્લેન પાડ્યું, એક આ પ્લેન પાડો, બરાબર. એટલે આ તમે જુઓ બંને એટમ્સ છે તમારા સરખા જોવા મળે છે. બંને એટમ્સ તમારા જો સરખા જોવા મળતા હોય, ઉપર નીચે એ સરખા, ઇટ મીન્સ કે POS પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ છે. બીજું પ્લેન તમારે કયું પાડવાનું છે? જો દીકરા ખાસ ધ્યાન આપજો, બીજું પ્લેન તમારે જે કયું પાડવાનું છે? એક આ પાડીને મેં તમને બતાવ્યું. હવે એક આમ પ્લેન પાડવાનું છે, આમ અહીંથી પાડો, આ રીતે અહીંથી. આ પ્લેન તમે જ્યારે પાડો છો, હું બ્લુ કલરની લાઈનથી સમતલ પાડું છું, જો આ અહીંથી તમારે જ્યારે સમતલ પાડવાનું હોય ત્યારે તમારે કયા મોલેક્યુલ્સ જોવાના છે? આ 1 2 3 4, આ બંને નીકળી જશે. ત્યારે અહીંથી તમે પાડો તો આ તો કપાઈ જાય વચ્ચે, તો કયા જોવાનું થશે? આ ઉપરના 2 અને નીચેના 2. જો જ ઉપરના 2 અને નીચેના 2 કેવા છે? આઈડેન્ટિકલ છે. હા, તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. બીજું પ્લેન પાડ્યું. ત્રીજું પ્લેન કેમ પાડવાનું છે દીકરા એ જોઈ લે. ત્રીજું પ્લેન તો કે આમ પાડવાનું છે. ત્રીજું પ્લેન આમ અહીંથી, બરાબર. અહીંથી ફરી વાર તમે ત્રીજું પ્લેન પાડો તો આ પણ નીકળી જશે. ત્રીજું પ્લેન પહેલાં આ પ્લેન પાડ્યું એટલે આ 2 જોયા. હવે આમ પાડો કે આમ પાડો, આમ તો પાડ્યું જ તો હમણાં, સોરી આપણે આજે આમ પાડો ત્રીજું પ્લેન, આ 1 આ 2 અને હવે પાડો આમ 3. આ ત્રીજું પ્લેન પાડો એટલે આ પણ ઉડી જશે. તો તમારે હવે કયા જોવાનું થશે? આ 2 જોવાનું થશે, આ રીતે. ત્યારે કયા મોલેક્યુલ જોવાના? 1 2 3 4 આઈડેન્ટિકલ છે, સમાન છે, તો પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે, ઓપ્ટિકલ ઇનએક્ટિવ છે. 3માંથી બેટા કોઈ પણ એક પ્લેન તમારું જો જોવા મળતું હોય, કોઈ પણ તમને જો સમાન જોવા મળતું હોય તો ઇટ મીન્સ કે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ છે. ક્લિયર? આઈ રિપીટ, પ્લેન ઓફ સિમેટ્રી છે કેવી રીતે જોવું? ચાલો ફટાફટ બેટા, જો પ્લેન ઓફ સિમેટ્રી છે કેવી રીતે જોવું? કેટલા સમતલ પાડવાના છે? 3. એક આ સમતલ પાડો તો ઉપર અને નીચેના મોલેક્યુલ્સ જોવાના છે. એક આડું સમતલ આ તમે પાડો છો આમ, આ તો ઉપરના 2 નીચેના 2 જોવાના છે. અને એક આમ ઊભો તમે કટ પાડો છો તો કયા જોવાના છે? સાઈડના 2 જોવાના છે. જો સમાન જોવા મળે તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ કમ્પાઉન્ડ છે. અને બીજી વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ટ્રીક તમને આપું છું, શોર્ટ ટ્રીક. કોર્ડિનેશન 6 માટે જ છે કે જો લિગેન્ડની જોડમાં, આ જોડમાં એ અથવા AB જોવા મળે તો એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ હશે. તમે જે પેર બનાવો છો બેટા, એ પેરમાં જો એ જોવા મળે, કોઈ પણ ઓછામાં ઓછી એક એ પેર જોવા મળે, અથવા તો 2 પેર, ઓછામાં ઓછી 2 પેર AB AC આવું કોઈ છે, ઓછામાં ઓછી 2 પેર AB ટાઈપ જોવા મળે તો એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. આ શોર્ટ ટ્રીક ઓનલી કોર્ડિનેશન 6 સવર્ગાંક 6 માટે
ઓપ્ટિકલ એક્ટિવ છે કે નહીં નક્કી કરવા માટેની બહુ સરસ રીત છે. શું જોવાનું છે? તમારે જે જોડ બનાવવાની છે જોડમાં એ જોવા મળે ઓછામાં ઓછી એક ઓપ્ટિકલી ઇનએક્ટિવ, અથવા તો એબી આ બે યુગ્મ જોવા મળે એબી તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ જેવું કહેવાય. બરાબર. એક્ઝામ્પલ સાથે આપણે સમજશું એટલે વધારે ખ્યાલ આવશે. મેં તમને પ્લેન ઓફ સિમેટ્રી શીખવાડી બેટા. 3 રીતે જોવાની છે પ્લેન ઓફ સિમેટ્રી. 3 જગ્યાએથી ઊભા રહીને જોવાનું છે આપણે. 3માંથી એક જગ્યાએ જો તમને અસમિત જોવા મળે ને તો કાઢી નાખવાનું, એ ઓપ્ટિકલી એક્ટિવ થઈ જાય. એક્ઝામ્પલ સાથે જોશો એટલે ખ્યાલ આવશે. ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લો એટલે આગળ વાત કરીએ આપણે.